નમસ્કાર દર્શક મિત્રો, હું પલ્લવી શેઠ ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું। આજે 23 માર્ચ જોઈએ આજના સમાચાર। ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। ચૂંટણી પૂર્વે જ બીજેપીના બે ઉમેદવારો વડોદરાના રંજનબેન ભટ્ટ તથા સાબરકાંઠાના ભીખાજી ઠાકોરે ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો। રાજકારણ ગરમાયું। વડોદરાના ભાજપના સાંસદ રંજનબેન ભટ્ટે લોકસભાની ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો છે। તેમણે અંગત કારણોસર ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો છે। લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં ભાજપ પાર્ટીના બે નેતાઓએ ચૂંટણી લડવાની ના પાડતા ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે। ગુજરાતમાં ભાજપના બે નેતાઓએ લોકસભાની ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો છે। વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટે લોકસભાની ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો છે। મળતી માહિતી મુજબ રંજનબેન ભટ્ટે કહ્યું છે કે તેઓ અંગત કારણોસર ચૂંટણી નહીં લડે। પાર્ટીએ તેમને સતત ત્રીજી વખત ટિકિટ આપી। છેલ્લા કેટલાક દિવસોથી તેની સામે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા હતા। આ સાથે સાબરકાંઠાના ભાજપના ઉમેદવાર પણ ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો છે। સાબરકાંઠાના ભીખાજી દુદાજી ઠાકોરે લોકસભાની ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે। મળતી માહિતી મુજબ ભીખાજી દુદાજીએ અંગત કારણોસર ચૂંટણી ન લડવાનો નિર્ણય લીધો છે। ભીખાજી દુદાજી ઠાકોરને ભાજપે સાબરકાંઠામાંથી ટિકિટ આપી હતી। ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા, ભારતના 8 વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી, રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી, અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી, હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી। વર્ષ 2012માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને 2024માં પણ ચૂંટણી જીતશે। જ્યોતિષી શંકર ગોરની મંત્રજાપ, ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20,000થી વધુ લોકોને ફાયદો થયો। ઘર બેઠા સલાહ મેળવો। મોબાઈલ નંબર 9909602928। ટીના હાઉસ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભાણજી સ્ટ્રીટ, ભુજ, કચ્છ। દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરીથી મળીશું। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।